દાદાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને અત્યારે જો આપણી ગાડી કમ્પ્લીટ રેડિયમ છે, આવું દેખાયા હા જોજે પીળું પીળું લાઇટ ચાલુ એટલે તો આપણે ગાડી અત્યારે ભરીને નીકળી ગયા છીએ. અને મહેસાણા જ છીએ અત્યારે તો, કારણ કે હજુ યુરિયા નાખવાનું છે. તો મિત્રો આ યુરિયાની ડોલ ટોટીઓ મિલ દઈએ અને ડોલ ખોલી નાખીએ. માટેડો તો કોને ખોલવાની એક કલા છે ભાઈ. આખી ડોલ અમુક વાર ડોલ ઘેર લઈ જાઓ ને કોઈ સંબંધી ના લો ને એમને ખોલ્યા વગર તો ખોલી જ નહીં એકતા. હજી કંટાળીને મને ફોન કરે કે આ ડોલ કેવી રીતના ખોલવાની. એક મિનિટ મિત્રો વિડીયો બંધ કરવો પડશે, કારણ કે ડોલ ખોલી દઉં. ડોલ ખોલી હવે મેલ દીધી છે. અને હવે લેશું ચાવી અને ઢોકણું ખોલી દઈએ. પછી થોડી ઊંચાણમાં ડોલ મેળવી પડે, કારણ કે આ ટોકી રહી ને એનાથી લગી તો ઊંચું હોવું જ જોઈએ. એ અંદર નાખી ટોટી મિત્રો આપણો બહુ લોબી છે, ખાની લોબી છે. પછી જો એક ભૂંગમાં કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. ખેંચવાની મિત્રો કલા છે, હર કોઈને નહીં આવડતી. એક કલા છે એ ખેંચવાની. હાય તો આ મિત્રો આપણી ગાડી જો કરો લાઇટ ચાલુ હો. પેલું મોબાઈલની ફ્લેશ ચાલુ હતી ને એટલે લોચા પડતા હતા દેખાવામાં. આ રહી ગાડી. અને મિત્રો વિડીયોમાં પહેલથી હું એક વોર્નિંગ આપી દઉં છું. વોર્નિંગ સમજો કે હાથ જોડી વિનંતી સમજો, ગમે તે સમજો. ગાડી ઉપર મિત્રો નંબર મારેલા હોય, એ નંબર આપણા નહીં હોતા મિત્રો. મારો નંબર એકે પણ નહીં એમાંથી. તો મિત્રો શેઠનો નંબર હોય તો પ્લીઝ મિત્રો એ મોબાઈલ ઉપર કદી ફોન ના કરતા, નોકરી માટે કે ગમે તે માટે. તો એ મોબાઈલ ઉપર ફોન ના કરતા મિત્રો. તો મિત્રો યુરિયા નંખાઈ ગયું હોય એમાં શીખોતર ભગવાન. અરે ગાડી કમ્પ્લીટ શું કરીએ ખબર? હજુ એક આપણે કોમ કરવાનું બાકી છે. એ તમને શું કરું ખબર? ગાડી પહેલાં હવે સાઈડમાં હરકી લગાવી, કારણ કે ગાડી પડી છે વચ્ચોવચ્ચ. લાઇટો બંધ કરી દો. અને મસાલાના પેકેટ ડેરીમાં ખાઈને અંદર નાખે ને, કારણ કે બહાર નખાય નહીં એના માટે. ગાડીમાં મિત્રો એક પ્રોબ્લેમ આવ્યો હોય, જો ડીઝલનું બતાવતું નહીં અને યુરિયા આટલું આવ્યું બરોબર. ચાલો ઘેર મારશું. ચમ લગાવવાની છે એ હું તમને કહું. પહેલાં હરખી દબાઈને લગાવી દઉં, પછી તમને જણાવું. આપણા ભાઈબંધની એક ગાડી ભરાય છે આપણી જ કંપનીની. તો બે જણાના હંગાત જ ગાડી ભરવાની છે, પણ અહીંયા થોડું CRP કરવામાં લેટ થઈ ગયું ગાડી દોરાવામાં. અને મારા પહેલી થઈ ગઈ અને પહેલાં આગળ આવી ગયા. તો હવે વિચાર એવો છે કે બે જણા હંગાત હેઠે જઈએ. બે જણા હોય તો હંગાત સારું એમ. તો પંચર છે હા ના તે બે ગાડીઓ હંગાત. તમે આવો, હું આગળ શાંતિથી તમારું વેઇટિંગ કરું. એટલે કે ડીઝલ પુરાવું, યુરિયા નંખાવું, એટલે હું મારે બધું કમ્પ્લીટ થઈ જાય. પેલી બાજુ મિત્રો ગલ્લો છે મારા, હવે ગલ્લે જવું પડશે, કારણ કે તડપ લાખી જબર વિમલ ખાવાની. તો કાચ વાત બંધ કરી દઈએ.
તો મિત્રો કંટાળો નહીં આવતો ને વ્લોગ જોવાનો? તમે કહો છો કે લોબો વ્લોગ બનાવો, લોબો વ્લોગ બનાવો, તો આજ મિત્રો લોબો વ્લોગ બનાવીએ. લ્યો, કંટાળો નહીં આવતો ને કોમેન્ટ કરજો પાછા. કે ભાઈ કંટાળો આવતો કહેજો, શોર્ટ વિડીયો કરી નાખો બધા. તમે કહો એમ લોંગ વિડીયો કહો તો લોંગ, શોર્ટ કહો તો શોર્ટ. તમે કહો એમ થશે. બરોબર, આ બાજુનું લોક અને આ તેમ ખુલ્લું જ લે. બસ આ બાજુની લોક પતી ગયું. સારી મિલ દે ગુજામાં હેરતા હેરતા જઈએ પુલના ત્યાં છે. તો મિત્રો મહેણાથી કોણ કોણ છે કોમેન્ટ કરજો. અને આ પંપે આપણું ખાતું ચાલે મિત્રો, ઇન્ડિયનના પંપે. અને પેલી બાજુ હમે છે રોમાસણા ચોકડી. તો ગાડી મેલી છે સેફ જગ્યાએ. આપણી ગાડીઓ મિત્રો વેકાણ જ પડી રહી. તો જઈએ અને બીમલ કોઈક લેતા આવીએ. તો મિત્રો લોચો વાગે ગલ્લા બધા બંધ થઈ ગયા એ બાજુના. એડ્રેસોમાં પાછો અને વિચાર એવો છે કે આગળ જઈને ઊભું રહ્યો છે, પણ મિત્રો મસાલો ખાધા વગર ચાલે એમ નહીં. ચાંદનો નહીં ખાતો, મેં એક જ ખાધો આખા દાડાનો આજ. તો મસાલો ખાધા વગર ચાલે એમ નહીં, તો ગાડી આગળ લઈ જવી પડશે. જોઈએ હેડો. હવે હાલ કશું કરવું નહીં, હવે કોમ કરવું છે. પાણી પી અને ભગવાન માતાજીનું નામ લઈ અને આડોળે પડી જવું કલાક. કારણ કે આગળ જઈને પછી લોસા પડે ઊભા રહેવાના. એના કરતાં કીધું હોય ઊભા થઈ જાઓ. બરાબર, કલાક આમ તો પડી જઈએ મિત્રો આડા. ઘણી વાર માટે પંકજભાઈ આવે એટલી કળા. તો મિત્રો સવારે વહેલા 3 વાગે પંકજભાઈ આવી ગયા હતા અને 3 વાગે વહેલા હેડ્યા છીએ. તો ગાડી બાડી કમ્પ્લીટ ચાલુ કરીને તો ટ્રાફિક કોઈ નહીં અને મજા આવી જાય એમ. તો એને હજુ યુરિયા પુરાવાનું છે ગુડલકમાં, પણ ચાલુ હોય તાળા અને બંધ હશે તો પછી લોકલથી ડોલ લેવી પડશે. તો જોઈએ ચમ થાય. તો મિત્રો સવારના વાગી જતા 100 અને પાછળ છે આપણું ટાટા ગુડલક. અને મહારાજના યુરિયા નંખાવાનું હતું, તે એમને યુરિયા નંખાઈ દીધું અને આપણને ઊંઘે મળી જઈ કમ્પ્લીટ મસ્ત રીતના. 12 વાગ્યાની 1 વાગ્યાથી 6 વાગ્યા સુધી મિત્રો 4-5 કલાકની ઊંઘ મળી જઈ. એટલે આમાં વાંધો નહીં, આમાં સ્ટેટ ગાડી ખૂંટે જઈને ઊભી રહે. તો 2 જણાનો જો અંગાત થઈ ગયો મિત્રો, એ ભરી નીકળી જાય ને આપણે. તો ચા બા પીએ ચોક આગળ જઈ. આ ટપકા શિખર જેવી રીતના થઈ જાય કાચું કરી જ ખબર નહીં પડતી. તો આગળ જઈને ચોક ચા બા મારીએ મિત્રો. તો બાયપાસ ચોકડીએ ચા પી લીધી છે 2 જણાને. અને મારા પાસેથી લાવ્યા છું પ્રેમલનો મસાલો. તો મસાલો બનાવી ખાઈને હેડીએ. તો મિત્રો ખરી ચોકડીથી પેકેટ લઈ લીધું છે મસાલાનું, જો યુડીપીનું. અને આ એબામાં આવી ગયા શેઠે સાપી. અને ડાયવર્ઝન તો છે. આ પતરું શિખર ચમ ઊભું કર્યું છે વચ્ચે વચ્ચે. અને એક તો ખાલી સાઈડમાં હેડે આવી પાછા. બહાર તો નહીં કે આ બાજુ ડાયવર્ઝન તો સાઈડ મારે બુધવાર જ કોમ નહીં કરતો. તો મિત્રો હાઈટ સટકાઈને બેસી ગયા હતા મહારાજના 2 જણા. અને એ ડાબા થયા છીએ બોર્ડર ઉપર રાજસ્થાન, આપણે અમીરગઢ. અને ડ્રાઈવર સાઈડ ગાડી પકડીને રાખીએ, કારણ કે જો આ બાજુ તો ખાલી સાઈડ રખાય જ નહીં, નકર લોચા પડી જાય. ગાડીઓ પડી હોય અને અમે આવતા હોય, એટલા માટે ગાડી ડ્રાઈવર સાઈડ રાખવી જરૂરી છે. તો ફટાફટ પહોંચી જઈએ બોર્ડર ઉપર. તો મિત્રો આવી ગઈ છે આપણી બોર્ડર. એટલે કદી ટ્રાફિક નહીં હોતું ના જ ચમશે. આજ મને લાગે સનું ટ્રાફિક છે ને, મને ખબર જ તમને ખબર જ. આજ એટલા માટે ટ્રાફિક છે કે આ બાજુ ઊભા છીએ. આપણે તો કોઈ જાતની કોઈ એન્ટ્રી હોતી નહીં દૂધની ગાડીમાં. માગે તો કદી જિંદગીમાં હાલવાની 10 રૂપિયા ચા પાણીના ના મળે. માગે જ નહીં, ખબર કદી ના માગે. કાલ છે ને માગે નહીં. તો આટલાથી વિડીયો બંધ કરું ને કે પછી એને એવું લાગે કે મારો વિડીયો બનાવે. તો મિત્રો પિંડવાળા ઊભા હતા અને
ખાવા બાવા કાઢું. મહારાજ ઘેરથી ટિફિન લઈને આવ્યા હતા મસ્ત થેપલા અને લીલા મરચાં વંઘારેલા તો અને ગોળ અને લાડવાન વાડવાન જેટલું લાવ્યા તો મજા આવી ગઈ ખાવામાં મિત્રો. અને આમાં હેડ્યા છીએ ખાઈ બાઈને કમ્પ્લીટ મિત્રો પેટ ભરાઈ રહ્યું. એટલા બધા થેપલા લાવ્યા તો હજુ થોડા 2-3 જેવા પડ્યા તો એ બપોરે સોરી આજે ચા નાસ્તોમાં તો ખાઈ જાઓ. જવા દો મહારાજ, જવા દો. તો મિત્રો આવી જાય છીએ શિરોઈ ઘાટ. જોઈએ આપણી સ્પીડ ચેટલી બતાવે હા 47 હવે ચેટલી 50 ત્રણમું આખા પાછું તો કાલે કમ્પ્લીટ સ્પીડ તો કમ્પ્લીટ બતાવ્યો મારા બેટાએ. હા તો હવે મિત્રો ખબર નહીં પડતી ને કે પહેલાં આ શિરોઈ ઘાટી નવો ગાડીમાં ડ્રાઈવર શીખતો હતો ને તાણે તો ઉતારવી એટલે મને તો રેલા આવી જાય રેલા ખરેખર. આમ આવી રીતના ગાડી જતી હોય એટલે મને એવું થાય સારું ઊભી રહે કે નહીં ઊભી રહે ઊભી રહે અને હવે તો કોઈ નહીં. પહેલાં તો આમ જમતમ થઈ જતું મારા પપ્પા બાજુ બેઠા હોય ને તો હું ના ઉતારી શકતો ગાડી. જ્યાં શીખ્યો ને ત્યાં ચઢાવવામાં ચડાવી દેતો પણ ઉતારવામાં લોચા વાગતા પરસેવા ઉતરી જતા. પેલું ભોયરું પાસ કર્યા પછી હોયથી થોડો નજારો સારો જોવા મળો જો થોડો સારો નજારો જોવા મળે. मामा क्या भर के जा रहे हो, सलिया भर के जा रहे हो. સ્પીડ રાખવી પડશે કમ્પ્લીટ હાઈટ નકા આગળ પડશે લોચા. કેમેરાવાળા આગળ જ ઊભા હોય. અમે તો રોજ હેડવાવાળા આપણને ખબર જ હોય કોઈ ઊભા જ હોય. આટલી રાખવી પડે કમ્પ્લીટ 50-55 રાખવાની 55 વચ્ચે નકા પછી આવી જાય સીધો મેમો ઓનલાઈન. શિરોવાળા તોલ નાખે એવું મગજમારી હોય ને જબરજસ્ત. શીરો કે ઓવરલોડ આવ્યો બરાબર અને હવે ચેડે થઈ જાય તો ફૂલ લાઈટ. તો અમે શું કરીએ ત્યાં કોટો કરાવવો પડશે. 755 રૂપિયા લીધા જો 755 લીધા ને કોટો કરાવીએ ને હવે પાછા હાલ છે હવે આ શું મતલબ હું એમ કહું. મિત્રો એને આપણે જો 755 રૂપિયા પાછા હાલ દીધા કમ્પ્લીટ. હવે અમે મારા જોડે રોકડા પૈસા નતા તે રોકડા પૈસા આવી ગયા એ બસ ખાતામાં આવ્યું હતું. રોકડા પૈસા અમે નતા તે કોમ થઈ ગયું આપણું યાર. એક તીર છે 2 નિશાન. તો મિત્રો આપણે થઈ ગયો પાલી અને ભયંકર એક્સિડન્ટ થયું છે જો. એક તો આ બાજુ ડોચું પડ્યું અને એક પેલી બાજુ જોરદાર એક્સિડન્ટ થયું. હા ખતમ જ કરી નાખ્યું આખું ટોટલ લોસ કરી નાખ્યું. તો પહોંચવા થયા છીએ મિત્રો બિયાવર અને મસ્ત પહાડી ઇલાકો આવી ગયો છો એકદમ મસ્ત. ચોમાસામાં તો બધું મસ્ત મજા આવી જાય હરું ભરું લાગે એકદમ. અત્યારે તો બાલ કપાયા પણ જો અત્યારે બાલ કપાયા હોય એવું લાગે પણ ચોમાસામાં બાલ આવી જાય પાછા. બર ઘાટીમાં મસ્ત રનિંગ પકડી હતી ગાડી એમ 40-45 ઉપર ચડી જતી. 2 મોંમાં ભણા આવે અંગાત થઈ મોમાં ભણો ચાણ છૂટા પડે 2 અંગાત થયા. આપણી આખી સ્પીડથી તોડી નાખી મોસમ તોડી નાખે. મોમાં ભોણાની સાઈડ મારીને તો ભમકારા બોલાવતી જાય તો મિત્રો કોમ ચાલુ ને બાકી આ મૂક્યું હોય ને કાયદેસર માટે નાખું તો સૌથી સારામાં સારું. કારણ કે હોયથી ગાડીઓ સ્પીડ જો હોય. બિયાવાનો છેલ્લો ઢાળ છે અને સ્પીડ ગાડીઓ હોય તે જો આગળ જઈને ગમે તે કોઈ તો ટાયર ફૂટી જાય તો ગમે તે એક્સિડન્ટ થઈ જાય. હોય તો નાખું મેળવું જ જોઈએ આ રીતના. તો કાયદેસર ગાડીઓ ધીમે ધીમે હેડી જોઈએ. ફિલહાલ તો રોડનું કામ ચાલુ છે. ચાણ પટાશે જોઈએ પટ્ટી તો જા મારે કોઈ ખાસો બધો રોડ બનાવી દીધો જબર બનાવ્યો. ટ્રાફિક હાટ એવું થયું કે મિત્રો હું તો થોડું ઘણું સમજતો હતો પણ ટ્રાફિક તો બહુ લાંબુ દેખાય છો. ઠેઠ ગામના શેડે પડ્યું હોય પૂંછડું. હું તો એનું થોડું જ સમજતો હતો હું આટલું જ હશે. બધા ભીડાઈ રહ્યા બાપડા. ઠેઠ જો ડાયવર્ઝન હશે ને એટલા સુધી લાઈન હશે લગભગથી તો એનાથી પાર થઈ જઈએ છે. ડબલ લાઈનો હોય તો ડબલ લાઈનો હોય પણ આ બાજુ ખુલી ના કે તો એમાં થાય છે. 2 કિલોમીટર તો કાપ્યા હજુ ચેલું છે આપણે હવે આગળથી વળવાનું આવે છે ખાલી સાઈડમાં
તો નેચા ઉતરી જઈએ બિયાવરથી અજમેર હોમાં. તો મિત્રો હોજ પડતા પોકવા થયા છીએ ઠેઠ અજમેર, અને અજમેરથી પછી આવશે કિશનગઢ, કિશનગઢથી આવશે પેલું દૂધુ જઈ અને પછી આપણે ઠેઠ ઓલ્ડ જયપુર હોટલે ખાઈ અને પછી છોડી મેળશું 2 જણા. તો સીધી ગાલ દેવું ડેરીમાં. હોટલે પગતા જતું કોણ ખાસો ટાઈમ થઈ જાય, રાતનું મોડું તો થઈ જાય હોટલે પગતા પણ વધુ નહીં. હમણાં રીલીફે ચા પાણી કરીને હાલ જ ઉપડ્યા છીએ, તો ચિંતા જેવું હોય છે નહીં. નાસ્તો બાસ્તો કરીને તો મોડું થઈ જતો હોય તો નહીં આવતો. તો મિત્રો ઠેઠ પકવા થયા છીએ જયપુર, અને આવી જશે આપણી જયપુર હોટલ. તો લઈ લઈએ ફટાફટ જયપુર હોટલમાં. મહારાજે અંદર લઈ લીધી છે ગાડી. જો એ જો મહારાજ, આપણે ઇન્ડિકેટર ચાલુ છે તો આપણે ટાયર અંદર કરી દઈએ અને લઈ લઈએ અંદર. જાવડી રહીને અંદર લઈ લઈએ. બરાબર. અને જઈને મિત્રો ખાવાનું કોક કરીએ, શું મંગાવીએ જોઈએ. હેડો ગાડી પહેલાં સરખી લગાવી દઈએ, નીકળે એવી. તો ખાવા બાવામાં ખાઈ મહારાજ બેને ખાવા ખાઈ લીધું, અને અમે વિચાર કર્યો છે કે ઠેઠ ધાણીના શીલે જઈને ઊભી રાખવી છે, એટલે કે ડેરીમાં જઈને ઊભી રાખવી છે. અને ખાવામાં ખાધો મિત્રો વેજ ખીમું, અને મસ્ત રીતના 2 જણા ભાઈ ફૂલ પેટ ભરીને તૈયાર થઈ ગયા. મસાલા જોતે જો આટલા બધા પડ્યા છે. માપના ખાવું, વધારે ખાતો નથી કારણ કે ઓછા કરી દીધા. તો માસી ગોતરમાનું નામ લઈ અને હેડી જય માસી ગોતરમાં. તો મિત્રો આપણે આવ્યા પેલા હોમાવાળા રસ્તેથી, આ રસ્તેથી આવ્યા, પણ રસ્તો બતાવું જો યુ ટર્ન મારે એવી જગ્યા નથી, કારણ કે ઠેઠ પેલી બાજુ ત્રીજી લાઈનમાંથી યુ ટર્ન લેવો પડે. બરાબર. પાછળ ગાડી બાડી આવી જાય તો લોચા વાગે. એટલે મેં શું કર્યું, સર્વિસ રોડ ઉપર લઈ અને ઠેઠ આગળ પંપેથી વાળીને લાવ્યો શાંતિથી. નકર જો એ ઓયથી ઓમ યુ ટર્ન લેવાનું હોય છે, ઠેઠ આગળથી વાળીને લાવ્યો. થોડું મોડું થાય ને ચાલ, પણ ડખા તો ના થાય કોઈ. સેફટી તો રહે આપણી ફૂલે ફૂલ. તો કાપિયાવાળા રસ્તા ઉપર વળી જાય છીએ, અને અહીંથી લગભગ ડેરી જેટલી ખબર 5 કિલોમીટર જેટલી, 5 થી 5 કિલોમીટર જેટલી નહીં હોય. તો હજુ અહીંથી આગળથી ખાલી સાઈડ મારવાની છે. તો પહેલાં આટલો રસ્તો પાર કરી દઈએ, પછી મારી સોરી ખાલી સાઈડ ને ડ્રાઈવર સાઈડ. તો પહેલાં બધી ગાડીઓ પાછળ હતી, બધી જવા દીધી. પાછળ ગાડીઓ કોઈ નહીં, અને આગળ તો પાછળ હતી બધી આગળ કરી દીધી, કારણ કે આપણે વળવાનું હોય ખોટું એના ડ્રાઈવર સાઈડ ગાલે તો લોચા પડી જાય. એના કરતાં આગળ થઈ જાય તો સારું. તો અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. અમે ગાડી આવે છે તો સિટી સાઈડ એટલે વધુ નહીં, મારી દીધી છે ડ્રાઈવર સાઈડ. ઓવાયથી મિત્રો 3 કિલોમીટર ડેરી. તો ફટાફટ મિત્રો ડેરીના પાર્કિંગમાં પહોંચી જઈએ. હા મિત્રો રોજડા જો, રોજડા લીલ ગાય રસ્તો ક્રોસ કરે છે. ખાશે બધો છે વૈકણેસી, પેલી બાજુ છે બધા. નોર્મલી છે રાજસ્થાનમાં તો જોવા મળી જ. આપણી બાજુ રોજ ભાડી જતા હે ટોકા કરવાનું ચાલુ કરે. જો ખાઈ જાય. અને આ રસ્તા પર મિત્રો રાગે હેડવું પડશે, કારણ કે જનાવર ઓછમાં આવી જાય. આ ચૂબાનું દોડતું તો આપણું તો કોઈ ના થાય, આપણું જનાવરને ચોટ લાગી જાય. તો રાગે હેડવું સારું. તો મિત્રો રસ્તો બહુ હેવી છે, પણ જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટો મારેલી છે. જો અંધારું દેખાતું જ નહીં, આખા રોડ ઉપર જ વાળું ઠેઠ સુધી. જો સ્ટ્રીટ લાઇટોની કમી જ નહીં, ઠેઠ સુધી સ્ટ્રીટ લાઇટો મારી. આગળ ગાડી આવે, આપણે ડિમ્પરો ઓછી કરી દઈએ એકદમ. ગાડી બાડી જતી રહે પછી લાઇટો ફૂલ કરી દેવાની. ફૂલ કરવાની કોઈ જરૂર નહીં હાલ તો. સોરી એમને જેમ છે, કારણ કે ફૂલ કરીને કોઈ મતલબ એ નહીં હતા. કારણ કે સ્ટ્રીટ લાઇટો ઠેઠ સુધી મારેલી છે સ્ટ્રીટ લાઇટો. તો મિત્રો ફાઇનલી આપણે આપણી ડેરી જોડે પહોંચી જાય છીએ. જો આ બધી ગાડીઓ લાઈનમાં પડી લાઈન છે.
તો આપણે કમ્પ્લીટ રિવેસ મારીને લગાવી દીધી છે. અને તો ફટાફટ મિત્રો પહેલાં કાગળ જમા કરાવતા આવીએ, પછી બીજી વાત કરીએ. પેપર જમા કરાવીને આવી ગયો છું. અને હંમેશા મિત્રો ગાડી પાર્કિંગ કરો ને ગમે તે તો એકદમનું નેચર જોઈ લેવું. જોવાનું કારણ એક જ કે નીચે બીટાળો ના હોય મોટો, કારણ કે ટાયરને તો પથ્થર આવી જાય ને તો સવાર પડતા તો ટાયરના ભૂકા બોલી જાય, એટલા માટે. તો બધું ઓકે છે, કોઈ પથ્થર ગાડી નીચે નથી. તો ગાડી ચાલુ મેલીને જતો, કારણ કે આટલા બધા કિલોમીટર રનિંગ કર્યા પછી ગાડી 5-10 મિનિટ ચાલુ રાખવી જરૂરી છે. ભગવાન, એટલા માટે. તો હવે દરવાજા કરીએ બંધ અને ગાડીને આલીએ આરામ. તું એ હોઈ જા અને હું એ હોઈ જાઉં. તો આ લાઈટ તો મિત્રો મીટરની એમની ચાલુ જ રહે. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. તો તમને બતાવશું કે ગાડી આપણી જે રીતના ખાલી થાય બીજા વ્લોગમાં. તો અત્યારે તો હોઈ જઈએ, કારણ કે જેટલી બધી ગાડીઓ પડી ખબર 200-400 જેવી ગાડીઓ પડી છે. તો લગભગથી તો કાલ ખાલી થાય આપણે, કાલ રાતે તો કાલ હોવા સુધીમાં. તો જોઈએ મિત્રો, ચાણ ખાલી થાય. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી ગોતરમાં.